જૂના બંદર રોડ નજીક જૂની અદાવતને લઈને 7 થી 8 શખ્સોએ યુવાનને ઢોર માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। શહેરના જૂના બંદર વિસ્તારમાં રહેતા યુવાન ઉપર આ જ વિસ્તારમાં રહેતા 4 શખ્સોએ યુવાનને અગાઉ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેને લઈ યુવતીની કરાયેલી સગાઈ ફોક થયાની દાજ રાખી ધોકા અને લાકડી વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। શહેરના જૂના બંદર વિસ્તારમાં ક્વાર્ટર નજીક રહેતા ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલા ઉંમર વર્ષ 34 આ જ વિસ્તારમાં રહેતા જીતુ રમેશભાઈ વાઘેલા જીતુના પિતા રમેશભાઈ વાઘેલા અને કનુ રમેશભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેના જીતુ રમેશભાઈ વાઘેલાની પુત્રી સોનાલી સાથે પ્રેમ સંબંધ હોય। સોનાલીની સગાઈ ફોક થતાં તેની સાથે પ્રેમ સંબંધ હોવાની સગાઈ ફોક થયાની દાજે તમામે ધોકા અને લાકડી વડે હુમલો કરી પગ સહિતના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા। ધર્મેશભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદના આધારે ગંગાજરા પોલીસે 4 શખ્સોના વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ઓકે, તમારું નામ? ધર્મેશ વાઘેલા। ભાઈ, ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? જૂના બંદરથી આવી છે અને જૂની અદાવતના લીધે માર માર્યો છે। કોણે માર માર્યો હતો અને કેટલા વ્યક્તિઓ હતા? 8-10 જણા હતા। શું નામ છે એમનું? જીતુભાઈ વાઘેલા, કનુભાઈ વાઘેલા, મહેશભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, મિલન વાઘેલા, સંગીતાબેન વાઘેલા, દેવુબેન વાઘેલા, સોનુ વાઘેલા। શેના વડે માર માર્યો છે? લાકડી, ધોકા, પાઇપ અને છરીનો ઘા મારવાની કોશિશ કરી અને મારી નાખવાની ધમકી આપી છે। કારણ શું હતું માર મારવાનું તમને? જૂની અદાવત હતી ને એ બધી મેટર પતી ગઈ હતી, અચાનક જ હુમલો કર્યો।